કારણ કે એના દ્વારા એટલે કે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે ટેસ્ટિંગ થવું જોઈએ એ ટેસ્ટિંગ કરવા માટે જે લેબ અને જે વેન હોવી જોઈએ એ વેન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં છે. એ વેન અમારી પાસે ઉપલબ્ધ નથી, એટલા માટે અમારું ટેસ્ટ કરી શકતા નથી. ત્યારબાદ અમારા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે બીજી કોઈ પ્રાઇવેટ જગ્યાએ, જે રીતે ભૂતકાળમાં અમે 6001 નંબરનું ટેન્કર જે હનુમાન ખીજડીયાથી નીકળી અને અરવલ્લી બાયડ સુધી અલગ અલગ જગ્યાએ જતું હતું, તો એની પણ બાતમી આપેલી. ત્યારે પણ એ અલગ કહી શકાય કે અહીંયાની જે સહકારી સંસ્થા છે અહીંયા ચેક કરવામાં આવ્યું હતું, અહીંયા જીસી મારી અને એડલ્ટ્રેશન કહ્યું અને કેટલા માત્રામાં જે ચેક કરવામાં આવ્યું હતું તો તે રીતે ચેક કરવામાં આવે. પરંતુ એમાં પણ અમને જવાબ મળ્યો કે અમે ચેક ન કરાવી શકીએ. FSSAIનો જે લો છે એવું કહે છે કે વિધિન 14 ડેઝ આની અંદર ચેક થઈ જવું જોઈએ અને પ્રાથમિક જે છે પ્રાથમિક રિપોર્ટ એ વિધિન 2 ડેઝની અંદર આવી જવો જોઈએ, જેથી કરીને આ મુદ્દામાલ રાખવો કે ન રાખવો એ નક્કી થઈ શકે. પરંતુ FSSAIના અધિકારી એ ચૂંટણી કાર્યક્રમમાં વ્યસ્ત છે. ઉચ્ચ અધિકારીઓ જે રાણા સાહેબ છે, જૂનાગઢના FSSAIના ઉચ્ચ અધિકારીઓ છે, એ અધિકારીઓ પણ એવું કહેવામાં આવી રહ્યું કે હવે અમને ચૂંટણીની કામગીરી સોંપી દીધી છે એટલે અમે આ કામગીરી નહીં કરી શકીએ. મારે આ માધ્યમથી જૂનાગઢની જનતાને કહેવાનું કે હે જૂનાગઢની જનતા, તમે જે દૂધ પી રહ્યા છો એ દૂધ ક્યાંક તમારા બાળક કે તમારા વૃદ્ધ જે માતા પિતા છે એને કેન્સર તો નથી કરી રહ્યું ને, એની કિડની ફેલ તો નથી કરી રહી ને, એના ઓર્ગન ફેલ છે એ તો નથી કરી રહ્યા ને? કારણ કે સૌથી વધારે આખા ભારત દેશની અંદર કેન્સરના સૌથી વધુ કેસ જો કોઈ જગ્યાથી આવતા હોય તો એ ગુજરાત છે.